નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તેમાંની એક પોસ્ટ એટલે કે જુનિયર ક્લાર્કની પોસ્ટ। તો આજના વિડીયોમાં આપણે જુનિયર ક્લાર્કની ભરતી વિશે તમામ પ્રકારની માહિતી મેળવીશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી તરફથી જાહેર કરવામાં આવેલું છે। એ મિત્રો, જીટીયુ તરફથી અલગ અલગ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તેમાંની એક પોસ્ટ એટલે કે જુનિયર ક્લાર્કની પોસ્ટ। તો સૌથી પહેલા મિત્રો આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 8/7/2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 8/7/2024 થી લઈને 29/7/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। મિત્રો, અહીં અરજી ફોર્મ જે જીટીયુની ઓફિશિયલ વેબસાઇટ છે gtun.samrat.edu.in તે વેબસાઇટ ઉપર જઈ અને 29/7/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ આઉટ કાઢી લેવાની રહેશે। તેની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી દેવાના રહેશે અને 5/8/2024 સુધીમાં જીટીયુની જે ઓફિશિયલ કચેરી છે ત્યાં પહોંચી જાય એવી રીતે તમારે અરજી સબમિટ કરી દેવાની રહેશે। અરજી ફોર્મ છે તે મિત્રો અહીં રજિસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટના માધ્યમથી તમારે મોકલવાનું રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો આપણે શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખાની બેચલર ડિગ્રી છે તે મેળવેલ હોવું જોઈએ, સ્નાતક કમ્પ્લીટ કરેલ હોવું જોઈએ। તે સિવાય ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ અને ઉમેદવાર પાસે ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી ભાષાનું નોલેજ હોવું જોઈએ। ત્રણેય ભાષાના ઉમેદવાર જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે। કયા પગાર ધોરણ મુજબ ઉમેદવારને પગાર મળવાપાત્ર થશે? તો અહીં મિત્રો ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર આપવામાં આવશે, એટલે કે ₹19,900 થી લઈને 63,200 જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। તો કે અહીં મિત્રો જે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં મિત્રો જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। હેન્ડીકેપ ઉમેદવાર છે તો તેઓને પણ 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવારની ઉંમર છે તે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે તારીખને ધ્યાનમાં રાખી વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં મિત્રો તમામ ઉમેદવારોએ અરજી ફી છે તે ભરવાની રહેશે કે જેમાં જનરલ કેટેગરીના ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹590 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી, એસટી, હેન્ડીકેપ તો તે ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹295 ભરવાના રહેશે। અરજી ફી છે તે મિત્રો તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી ભરી શકશો। ચર્ચા કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન છે તે કેવી રીતે કરવામાં આવશે। તો અહીં ઉમેદવારનું સિલેક્શન અલગ અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા એક લેખિત પરીક્ષા લેવામાં આવશે। હવે આ જે લેખિત પરીક્ષા લેવામાં આવશે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન રહેશે। એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 2 કલાક એટલે કે 120 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। ક્વેશ્ચન પેપરની જે લેંગ્વેજ છે તે ઇંગ્લિશ જ રહેશે, એટલે કે તમામે તમામ પ્રશ્ન ઇંગ્લિશ ભાષામાં પૂછવામાં આવશે। આ જે પરીક્ષા છે તે OMR આધારિત અથવા તો CBRT ના માધ્યમથી લેવામાં આવશે, પરંતુ મિત્રો નેગેટિવ માઇનસ સિસ્ટમ લાગુ પડશે, એટલે કે તમે જો પ્રશ્નનો જવાબ ખોટો ઠીક કરશો તો મિત્રો અહીં તમને સાચા પ્રશ્નનો 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। ત્યાર પછી મિત્રો બીજા તબક્કાની જે પરીક્ષા છે તે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ રહેશે કે જે 50 માર્કની રહેશે અને તેના માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। આ જે પ્રેક્ટિકલ ટેસ્ટ છે તેમાં મિત્રો જે
વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટ રિલેટેડ જે પ્રેક્ટિકલ છે તેમના 20 માર્ક રહેશે, ઇંગ્લિશ ટાઈપિંગના 15 માર્ક અને ગુજરાતી ટાઈપિંગના 15 માર્ક, એવી રીતે કુલ 50 માર્કની આ પરીક્ષા રહેશે. મિત્રો અહીં જે ફાઇનલ મેરિટ છે, સિલેક્શન છે ફાઇનલ, તે મિત્રો અહીં બંને પરીક્ષાના માર્ક મર્જ કરી અને એક મેરિટ તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે. ચર્ચા કરી લઈએ જગ્યા વિશે. તો મિત્રો જે જુનિયર ક્લાર્કની પોસ્ટ છે તેમાં મહેસાણા ખાતે 3 જગ્યા છે અને 3 જગ્યા સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે, સામાન્ય સીટ છે. જ્યારે મિત્રો જીટીયુમાં જે અમદાવાદ ખાતે જે જગ્યા છે જુનિયર ક્લાર્કની, તેમાં 8 જગ્યા છે, તેમાંથી મિત્રો 3 જગ્યા છે તે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે, 3 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે. ઈડબ્લ્યુએસ, એસસી અને એસટી આ ત્રણેય કેટેગરી માત્ર એક જગ્યા રહેશે અને ઓબીસી માટે 2 જગ્યા રહેશે. આવી રીતે મિત્રો બંને થઈ કુલ 11 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આવી રીતે મિત્રો જીટીયુ તરફથી જુનિયર ક્લાર્કની ભરતી જાહેર કરવામાં આવેલી છે અને તેમના ઓનલાઈન અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવેલા છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.